ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે ફ્રાઈડે અને ફ્રાઈડેના દિવસે બ્લોગ સ્ટાર્ટ થાય છે અત્યારે 11:15. જો અહીંયા રોટલીનો લોટ બંધાય છે અને અહીંયા છોકરાઓ માટે ભીંડાનું શાક થાય છે. છોકરાઓને કડકડીયો ભીંડો ખાવો છે, એકદમ તળાઈ જાય ને એવો, એટલે વધારે તેલ મૂકીને વઘાર્યો છે. પછી હવે આમાંથી બાકીનું તળાઈ જશે ને આ ભીંડો, એટલે હું બાકીનું તેલ કાઢી દઈશ. આટલું બધું તેલ તો ના ખવાય. પણ કેટલા દિવસથી રાહી કહેતી હતી કે મમ્મા આ ભીંડાનું શાક મારે આમ કડક કડક તળેલું ખાવું છે. એટલે મેં કીધું ચલો આજે એવું બનાવી દઉં, કેમ કે પપ્પા માટે રીંગણાનું શાક બની ગયું છે. પપ્પા આવું ના ખાય એટલે એમના માટે રીંગણાનું શાક બનાવ્યું છે. છોકરાઓને આવું ભાવે એટલે છોકરાઓ માટે આજે અલગ બનાવ્યું છે. પપ્પા માટે રીંગણાનું શાક મસ્ત તૈયાર છે અને હું તો બે ખાઈ લઈશ. થોડુંક આ ખાઈશ, થોડુંક એ ખાઈશ, મારે તો બધું ચાલે એવું છે. અને હા, આજે છે ગુડ ફ્રાઈડે. છોકરાઓને ગુડ ફ્રાઈડેની સ્કૂલમાં રજા છે. આજે બંને ઘરે નથી. આજે એ લોકો ગયા છે એની પ્રી સ્કૂલમાં, કેમ કે આજે સ્કૂલમાં છુટ્ટી હતી અને એ બંને છે ને પ્રી સ્કૂલ કરી છે. મારી ભાભીની સ્કૂલ છે રંગોલી પ્રી સ્કૂલ, એમાંથી કર્યું છે. એટલે એ બંનેને ઘણા દિવસથી ઈચ્છા હતી કે મમ્મા અમારે છે ને સ્કૂલે જવું છે રમવા માટે, કેમ કે પ્રી સ્કૂલ હોય એટલે તમને ખબર છે કે છોકરાઓને રમવાની બહુ જ મજા આવે. કેમ કે ત્યાં તો ટોયઝ હોય બધું, પછી સ્લાઇડર ને એવું બધું સ્કૂલમાં જ હોય, એટલે રમવાની છોકરાઓને બહુ જ મજા આવે. એમાં જઈની હોય એટલે વધારે મજા આવે. કાલે ત્રણેય જઈની કાલે અહીંયા આવી હતી રાત્રે, તો એને ઘરે અહીંયા આવે ને એટલે એને રાહીને શ્લોક જોડે એટલું બધું રમવું હોય ને એને ઘરે જ ન જવું હોય. અમે એને પરાણે મોકલીએ દર વખતે. અને આજે સવારમાં, અને સ્કૂલ અહીંયા નજીકમાં જ છે, નિકોલમાં જ છે, એટલે આજે સવારમાં છે ને બંને વહેલા જાગીને રેડી થઈને જતા રહ્યા છે. હજી હમણાં તો રાહીનો ફોન આવ્યો હતો કે મમ્મી બહુ વહેલા લેવા નહીં આવતા, થોડા મોડા લેવા આવજો, કે અમને તો અહીંયા બહુ મજા આવે છે અને અમારે રમવું છે. એટલે ભાભીને કીધું છે કે મને વિડીયો શેર કરજો છોકરાઓનો, તો હું તમારી જોડે શેર કરીશ. અને મેં કીધું જાઓ તો 3-4 કલાક જે ત્યાં રમે ને, ઘરે હોય ને તો અત્યારમાં તો નીચે ક્યાંય બહાર રમવા ના જાય, ટીવી જ જોવે. એના કરતાં સારું છે કે ગયા છે રમવા, એવું છે. મમ્મી અમારા ગયા છે ઘરના બધા મસાલા, હળદર ને મરચું ને એવું બધું લેવા માટે. એટલે હવે ત્યાં જ મરચાં લઈને દળાવીને આવશે અને હળદર લઈ આવશે. પછી ઘરે ધોઈને એને સૂકવીને પછી પાછી દળાવવા જશે. પછી ધાણા જીરું દળવાનું છે, આખું જીરું લેવાનું છે, એટલે એ બધા મસાલા લેવા ગયા છે, એવું છે. Shiny, yes, very good. Blue, 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 yes. Very good, very good. Shiny first, clap kar de Shiny, clap, yes. Yes, very good. Clap, clap for yourself, clap. Yes. અહીંયા મારી એકદમ છે ને કુરકુરી ભીંડી તૈયાર છે. જવા દે આવે છે. મજા આવશે. તમને કોઈને ભાવે આવું ભીંડાનું?
મને મજા આવે, સારું લાગે, છોકરાઓને બહુ મજા આવે આવું. જે લંચ કરીને તો ફ્રી થઈ ગયા, જે છોકરાઓને મમ્મી પપ્પાને બધા જોડે જ આવ્યા હતા નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું કરશો હવે? થોડી વાર આરામ થોડી વાર કરીએ પછી પાછા કામે. મરચું બધું મસાલા બધા લેવા ગયા હતા, મરચું લાયા હજી તો, હળદર ને એવું તો હજી 2 જગ્યાએ જોવું છે, અહીંયા નહીં ગમ્યું હોય તો નથી લીધું. હજી હળદર ને બીજું શું લેવાનું મમ્મી? ધાણા જીરું બધું લેવાનું નહીં હજી તો. મરચું તો લાઈન ચાળી મૂકી દીધું છે, કેમ કે મરચાં લઈને દળાયું હોય, તૈયાર દળેલું મરચું નથી લીધું હે ને? નહીં, તૈયાર મરચાં લઈને પછી 2 મરચાં ડબલ પટો અને પેલા તીખા મિક્સ કરીને દળાવ્યું. સારું આવ્યું. પછી પેકેટ રહેવા દઈએ એમને, જેમ જરૂર પડે ને એમ પેકેટમાંથી કાચની બરણીમાં ભરી પેકેટ એમનામ રાખ્યા ને એટલે મરચું સારું રહે આખું વરસ. બધું જો કાઢીને ભરી દઈએ ને તો પછી થોડુંક જતાં જતાં શ્યામ થઈ જાય, કેવું થાય. અમારે તો જો કે એવું ક્યારેય થયું નથી. નહીં, આપણે મરચું સારું જ આવે છે દર વખતે. આ વખતે લાગે છે તો સારું. પેકિંગ એમનામ રાખશું ને એટલે સારું રહેશે નહીં મમ્મી? કંઈ નહીં, હવે સૂઈ જાઓ તમે, થોડી વાર આરામ કરો. અને આજ તો જો બહાર છે ને વાદળા થયા છે ફૂલ, બહાર બિલકુલ તડકો જ નથી. હું પડદો બંધ કરી આવી છું ને પણ વાદળા છે, અને હમણાં તો બહુ જ પવન હતો. ચલો હું મારા કપડાં સંકેલી દઉં બેઠા બેઠા. છોકરાઓ બી રમવા ગયા છે ફ્રેન્ડના ઘરે. સાંજના 6:30 થયા છે અને વાતાવરણ એકદમ જ ચેન્જ થઈ ગયું છે. જો આમ આકાશ ખુલ્લું ખુલ્લું છે અને અહીંયા બધે ખૂબ જ અંધાર્યું છે. આ એક વાદળ એવું છે કે જાણે એમ થાય કે હમણાં વરસી પડશે, અને અવાજ પણ આવે છે વાદળ ગરજવાનો. અરે જો આ ભાઈ ક્યાં છીક ચડીને કામ કરે છે. લોકો કમાવા માટે કેટલી મહેનત કરે છે નહીં? કેટલું રિસ્કી છે આ ભાઈનું કામ. શું લાગે છે, વરસાદ આવશે કે ખાલી અંધારું રહેશે? ખબર નહીં, જોઈએ હવે. ઠંડુ ઠંડુ તો થઈ ગયું છે, ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત. ક્યાંક તો વરસાદ આવ્યો હશે. પવન એ બહુ છે ને, વાવાઝોડું આવ્યું છે અત્યારે તો. ખુરશી ઉડી જાય છે, નીચે મૂકી છે ને એ એટલો પવન છે. જો ઓલા અંકલના હાથમાં ખુરશી પણ નથી રહેતી. ઓહો, વરસાદ પણ આવી ગયો જોડે જોડે. કેવું વરસાદ આવ્યો હો? હા, વાવાઝોડું ને જોડે વરસાદ, પવન જોડે વરસાદ. 5 મિનિટ નહીં, આ આગાહી તો હતી જ ને કેટલા દિવસથી. તમારે બહાર જવું છે, ધ્યાન રાખજો. ચલો આજે ડિનર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, અને ડિનરમાં આજે બને છે ભાજી પાવની ભાજી અને ભાખરી. મેં બધું શાકભાજી બાફી દીધું છે. આમાં છે કોબીજ, ફુલાવર, બટેકા અને રીંગણા. અને વઘાર માટે કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાં. વટાણા તો થોડાક જ નાખીશ, વટાણા છોકરાઓ નથી ભાવતા. અને આજે ભાજી જોડે બનવાની છે ભાખરી. બ્રેડ કે પાઉં કોઈ નથી ખાવાનું. બનાવી તો મસ્ત ચટાકેદાર અમારું ડિનર રેડી છે. ભાજી અને અહીંયા ભાખરી ખાય છે. ઓલમોસ્ટ
ડન છે. ચલો અમે ડિનર કરીને આવી ગયા હતા રૂમમાં, કેમ કે આજ આખો દિવસ આ બંને રમવામાં જ કાઢ્યો છે, લંચ કર્યું જ નહોતું એટલે ડિનર કરી કામ પતાવીને ફટાફટ રૂમમાં આવી ગયા હતા આ બંનેને લંચ કરાવવા માટે. અને હવે થઈ ગયું છે. ચલો હવે એમને સ્ટડી કરાવતા લર્ન કરાવતા મને ઊંઘ આવવા માંડી છે. રાહી શું કરે છે આજે તું યાર? સારું ચલો હવે ભેગું કરીને બધું મૂકી દો, હવે સૂઈ જાઉં છું, મને ઊંઘ આવે છે. ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.